નમસ્કાર, કે ટીવી ન્યૂઝ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જ્યારે ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્रहेभ्यो व्यापितम सर्वम તૈલોક્યમ સચરાચર। ગ્રહોની વાત કરવામાં આવે, ગ્રહોની ચાલની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ જ્યારે આજના દિવસનું પંચાંગ, આજનો દિવસ પંચાંગમાં આપણે દેખીએ કે આજે પંચાંગમાં કઈ તિથિ, કયો વાર અને કયું નક્ષત્ર બિરાજમાન થાય। વૃશ્ચિક રાશિ અત્યારે લગ્ન છે મેષ રાશિનું, વિશાખા નક્ષત્ર, ત્રયોદશી તિથિ એટલે કે 13મી તિથિ અને વણિજ કર્ણ અને યોગ ધૃતિ। સૌપ્રથમ આપણે કહેવામાં આવે કે આજનો દિવસ બહુ સુંદર મજાનો ઉત્તમ દિવસ છે કે બુધવારનો દિવસ અને પ્રદોષનો દિવસ આવે છે। શિવજીને માનતા હોય, શિવ સાનિધ્યની પૂજા કરતા હોય ત્યારે મહાદેવજીની કૃપા મેળવવી બહુ જ અગત્યની સાબિત થાય। ત્યારે મહાદેવજીની કૃપા મેળવવા માટે બુધવારના દિવસે ખાસ કરી જેને વેપાર રોજગારમાં સમૃદ્ધિ મેળવવી હોય, વાણિજ્ય વ્યવસ્થામાં આગળ વધવાનું હોય, બુધ ગ્રહ છે એ પાવરફુલ વ્યક્તિત્વ આપે એના માટે સાબિત થાય। તો બુધવારના દિવસે પ્રદોષ આવે, પ્રદોષના દિવસે બુધવારના દિવસે તમારે ભગવાન શિવજીની ઉપાસના કરો, સાથે સાથે ઓમ બુધાય નમઃ મંત્રનો જપ કરી શકાય। તો આજનો દિવસ ઉત્તમ એટલા માટે કીધેલો છે કે બુધવારના દિવસે કોઈ પણ શુભ કર્મની શરૂઆત ભગવાનનું નામ લે। આમ તો એવું કહેવામાં આવે કે ધનુર્માસની શરૂઆત થઈ ગઈ એટલે કમુરતા પ્રારંભ થઈ ગયા, તો અત્યારે જે કાર્ય કરવાનું છે એ કાર્ય આપણે કયા પ્રકારના હોય એ નથી કરી શકતા। ગઈકાલે પણ આપણે વાત કરીએ પ્રમાણે કે આપણે કયા કાર્ય નથી કરી, લગ્નના દિવસો અત્યારે હોતા નથી, ગ્રહ પ્રવેશ નથી કરી શકતા, મુંડન નથી કરાવી શકતા। તો આ જે સૂર્યદેવનું પરિવર્તન, સૂર્ય રાશિ એટલે કે ધન રાશિમાં પરિવર્તન થયું, ધનારક યોગ આવ્યો છે। તો આ ધનારક યોગમાં આપણે વિચારીએ કે દરેક સૂર્યદેવ ગુરુની રાશિમાં ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે। ધન રાશિ એટલે કે ગુરુની રાશિ, ધન રાશિનો સ્વામી મહારાજ ગુરુ મહારાજ બિરાજમાન થાય। સાથે સાથે એ જે રાશિ પરિવર્તન છે સૂર્યનારાયણની ઉપાસના કરવા માટેનો આ ઉત્તમ દિવસો છે। સૂર્યનારાયણને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે, આદિત્યાય વિદ્મહે સહસ્ત્રકિરણાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત। આમ તો નિયમિતપણે આપણે ભાગ્યલાભના માધ્યમથી જણાવીએ છીએ કે સૂર્યનારાયણને નિયમિત જલ ચડાવવું પડે। ધારો કે વ્યક્તિ સૂર્યનારાયણની ઉપાસના કરે છે, એ વ્યક્તિની યશ, કીર્તિ અને લાભની પ્રાપ્તિ થાય। સાથે સાથે રાજકીય ક્ષેત્રમાં જેને પ્રગતિ કરવી હોય, રાજકીય ક્ષેત્રમાં જેને આગળ વધવું હોય તો એ વ્યક્તિ સૂર્યનારાયણની ઉપાસના કરે, સૂર્ય યાગ કરે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે। સૂર્ય ધન રાશિમાં અત્યારે બિરાજમાન થાય તો આપણે પરમાત્માનું નામ લેવા માટે આપણે ગઈકાલે પણ વાત કરી કે જેટલા બને એટલા જપ તપ યજ્ઞ કરી શકાય। આજના દિવસે એમ કહેવામાં આવે કે જપથી, પૂજાથી પરમાત્માની પ્રાપ્તિ થાય, કારણ કે પૂજાનું એ હંમેશા પૂજા તમને સારા પ્રારબ્ધ તરફ લઈ જાય છે। પ્રતીક્ષા કરતા હોય, પ્રારબ્ધ બનેલું હોય અને પરમાત્માની પ્રાપ્તિ થાય। અત્યારના જે દિવસોમાં ધન રાશિમાં રહેલ સૂર્ય મહારાજ એટલે કે ખરમાસ કમુરતા કહેવામાં આવે, કારણ કે જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય ત્યારે એવું માનવામાં આવે કે સૂર્ય પોતાના ગુરુની સેવા કરવા બિરાજમાન થાય। ગુરુની સેવા કરીએ એટલે શુભ કાર્યોમાં એમની ઉપસ્થિતિ પરિસ્થિતિ થતી નથી। તો સૂર્યનારાયણ ભગવાન છે પણ તેમ છતાં ધનારક અને મીનારક બે મહિના આવે। ધન રાશિમાં સૂર્ય મહારાજ બિરાજમાન થાય અને મીન રાશિમાં બિરાજમાન થાય મીનારકમાં। તો આપણે જોવામાં આવે કે જ્યારે સૂર્ય મહારાજ સૂર્ય રાશિ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે સૌપ્રથમ જ્યારે 12 રાશિમાં ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવવામાં આવે કે સર્વપ્રથમ મેષ રાશિ અને મેષ રાશિ અ લ ઈ જેના સ્વામી મહારાજ મંગળે સૂર્ય જો મેષ રાશિ પર દ્રષ્ટિ કરે છે તો તમારા માટે આ સૂર્યનારાયણ ભગવાન ભાગ્યશાળી સાબિત થાય છે। અને 9મા ભાવમાં એટલે 9મા ભાવમાં એટલે ભાગ્યભુવનમાં એટલે કે સેવાકીય કાર્યમાં ક્ષેત્ર સફળતા મળશે। ક્યાંક તમારે મેષ રાશિના વ્યક્તિ હોય એને રાજકીય ક્ષેત્રમાં પણ સફળતા મળી શકે। અટકેલા કામ મેષ રાશિના વ્યક્તિઓએ અટકેલા કામ પરિપૂર્ણ થઈ રહ્યા છે, કારણ કે મેષ રાશિના જાતકો અત્યારની પનોતીનો પિરિયડ છે, અત્યારે પનોતી છે, પણ છતાંય તમારા ધાર્મિક કાર્યમાં રુચિ વધતી જશે। ધાર્મિક કાર્યમાં રુચિ વધશે જેનાથી તમને સફળતાની પ્રાપ્તિ, લાંબા ગાળાની તમે યાત્રા કરી શકો છો। અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે
કે તમારે વિદેશ ગમનના યોગ હોય તો વિદેશ ગમનની પણ યાત્રા કરી શકો છો. મેષ રાશિ માટેના અત્યારના જે દિવસોમાં સારું પરિણામ એટલે કે 14મી જાન્યુઆરી સુધી એમને ઉત્તર પ્રગતિ થતી હોય એવું લાગે છે અને સમાજમાં યશ અને કીર્તિની પણ પ્રાપ્તિ થાય છે. તો કહેવાનો તાત્પર્ય એ છે ભાગ્ય લાભમાં જે પ્રથમ રાશિ છે મેષ રાશિના જાતકો માટે સૂર્યની સ્થિતિ મજબૂત સાબિત થાય. મજબૂત સૂર્ય હંમેશા પ્રગતિકારક રહે છે, યશ અપાવડાવે છે અને કીર્તિ પણ અપાવડાવે છે. તો મેષ રાશિના જાતકો માટે પ્રગતિશીલ દિવસો છે. તમારો જો નિર્ણય લેવાનો અત્યારે સમય હોય, કોઈક નિર્ણય નવું કે કારણ કે કદાચ તમારે કોઈક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તો 14મી જાન્યુઆરી કરતા કરશો, પણ 14મી જાન્યુઆરી પછી કરવાની ઇન્વેસ્ટમેન્ટ હોય પણ અત્યારે નિર્ણય લેશો કે ભાઈ આ વસ્તુ કરી રહ્યા છે, આ વસ્તુ થઈ રહી છે, એનાથી અમારું પ્રારંભ બદલાઈ જશે. બીજી રાશિ ભાગ્ય લાભમાં બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ. વૃષભ રાશિ જેના જે અક્ષર બ, વ અને ઉ, જેના સ્વામી મહારાજ શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજને પણ પ્રાર્થના કરવામાં આવતી હોય કારણ કે આ સમય શુભ સમય છે. અષ્ટમ ભાવમાં સૂર્ય મહારાજ બિરાજમાન થાય. ધન રાશિમાં સૂર્ય મહારાજ બિરાજમાન થાય તો એમને અષ્ટમ ભાવમાં તો સૂર્યને કારણે આ વ્યક્તિ અને રાશિઓને વૃષભ રાશિવાળા વ્યક્તિઓ હોય બ, વ, ઉ, એમને અચાનક ધન લાભની પ્રાપ્તિ થાય. ધનની લાભની પ્રાપ્તિ થાય. સમય પણ સારો છે કારણ કે વૃષભ રાશિના જાતકો માટે અત્યારનો સમય યોગ્ય સમય છે. આ સમયે તમારા જીવનમાં પરિવર્તન આવશે. ક્યાંક તમારું જે ઇન્વેસ્ટમેન્ટ ભૂતકાળમાં કર્યું હશે એનાથી સારા પરિણામની પ્રાપ્તિ કરી શકાશે અને તમને યશ પણ મળશે. તમારા સ્વાસ્થ્ય વિશે ખાસ કરીને જ્યારે ધ્યાન આપવામાં દરેક રાશિને આપણે ભાગ્યલાભના માધ્યમથી જણાવવામાં આવે કે દરેક રાશિએ નિયમિત સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરવી, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું અને સૂર્યનારાયણ ભગવાનને જ્યારે અર્ઘ્ય અર્પણ કરો ત્યારે લાલ કલરનું પુષ્પ એટલે કે લાલ કલરનું પુષ્પ અથવા તો ચંદન જે રક્તચંદન આવે એ પધરાવી અને પછી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો. 12 નામ એમને બોલવાના રહેશે, સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની રહેશે. સ્વાસ્થ્ય માટે વૃષભ રાશિ માટે આ સમય સાવચેતીવાળો એટલે સાવચેતી સાચવી અને કામ કરવાનું કારણ કે વૃષભ રાશિવાળા વ્યક્તિ શુક્ર પ્રધાન છે એટલે કે કોઈ પણ જગ્યાએ તમારે ક્યાંય વિદેશ જવાના યોગ થાય અને સાથે સાથે સાચવવાનું પણ છે. સાચવણી કરવી એ અગત્યની છે અને વિવાદોથી વૃષભ રાશિએ બચવાની જરૂર છે. કોઈ પણ પ્રકારના વિવાદ થતા હોય એનાથી વૃષભ રાશિને બચવું યોગ્ય છે. ભાગ્ય લાભમાં ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ. મિથુન રાશિ ક, છ, ગ અને એના સ્વામી મહારાજ છે મિથુન રાશિના સ્વામી મહારાજ છે બુધ મહારાજ. સૂર્યની આ સ્થિતિ ધન રાશિમાં સૂર્ય મહારાજ બિરાજમાન થાય એટલે કે સપ્તમ ભાવમાં એટલે કે 7 હાઉસ કહેવામાં આવે એટલે કે દાંપત્ય જીવનમાં થોડી ઘણી તકલીફો રહે. દાંપત્ય જીવનમાં મતાંતર રહે. એ મતાંતરના લીધે તમારે શાંતિ જાળવવી જોઈએ. મિથુન રાશિના જાતકોએ ખાસ કરીને સાવચેતી જાળવવાની જરૂર છે. દાંપત્ય જીવનમાં કોઈ ખલેલ ના પહોંચે અને શાંત રહેવાનું છે, સંયમી રહેવાનું છે અને ક્યાંય કોઈ પણ પ્રકારના મતભેદ થતા હોય એ મતભેદોથી દૂર રહેવાનું છે. તો એ વાત આપણે યોગ્ય મોટા નિર્ણયો વિચારીને કરવા. ભાગ્ય લાભમાં આપણે જણાવવામાં આવે છે કે ત્રીજી રાશિ મિથુન રાશિ અને એમાં ત્રીજી રાશિમાં અત્યારે કહેવામાં આવે છે કે તમારે જે નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો સાવચેતીથી લેવા, વિચારીને લેવા કારણ કે વિચારેલું હોય અને કર્મ થાય તો એને શ્રેષ્ઠ પરિણામ આવે. થિંક એટલે કે વિચારવું એ અગત્યનું છે કારણ કે મોટા નિર્ણયો વિચારીને કરશો તો તમને પરિણામ સારું પ્રાપ્ત થશે. ભાગ્ય લાભ અને એમાં ચોથી રાશિ એટલે કે કર્ક રાશિ અને જેના અક્ષર જે ડ અને હ સ્વામી મહારાજ છે ચંદ્ર મહારાજ. આ સ્થિતિમાં શુભત્વની પ્રાપ્તિ થાય. કર્ક રાશિના વ્યક્તિઓ માટે આ સ્થિતિ શુભત્વની પ્રાપ્તિ થાય. છઠ્ઠા ભાવમાં સૂર્યને કારણે નોકરિયાત વર્ગ હોય, છઠ્ઠા ભાગમાં સૂર્યને કારણે કાર્યક્ષેત્રમાં પદની પ્રાપ્તિ થાય. પદ અને પ્રતિષ્ઠા કર્ક રાશિના જાતકોને મળી શકે. કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ થઈ રહી છે, વૃદ્ધિ વધી રહી છે. સ્વાસ્થ્ય જેનું સ્વાસ્થ્ય બગડેલું છે કર્ક રાશિના જાતકો મનને મજબૂત કરશે અને ચાંદી ગ્લાસમાં પાણી પીશે તો દરેક કાર્ય સિદ્ધ થતા જશે. શત્રુઓ પર વિજય મેળવી શકે. કર્ક રાશિના જાતકો માટે આ સ્થિતિ શુભત્વની પ્રાપ્તિ થાય, શુભ પ્રાપ્તિ થાય. સ્વાસ્થ્યમાં પણ સુધારો એટલે કે તબિયત સુધરતી હશે. જે વ્યક્તિની તબિયત બગડી લેશે એ તબિયત સુધરશે. કર્ક રાશિના જાતકો ખાસ કરી માતાની સેવા કરે, માતાને પ્રાર્થના કરે અને રોજ સૂર્યનારાયણ ભગવાનને નિયમિત દરેક રાશિવાળાએ અર્ઘ્ય પ્રદાન કરો. સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી. સૂર્ય તમારો નબળો હોય
તો તમારા પિતાની સેવા કરવી, પિતાને હંમેશા પગે લાગીને બહાર નીકળવું, જેથી કરીને પિતાના આશીર્વાદથી પણ આપણા જીવનમાં પ્રગતિ થશે. સિંહ રાશિ, પાંચમી રાશિ, ભાગ્ય લાભમાં પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ. મ અને ટ, સ્વામી મહારાજ જેના સૂર્ય મહારાજ છે, સૂર્યની ઉપાસના, સૂર્યનું તેજસ્વી, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ, સૂર્યદેવને પ્રાર્થના, જેટલી બને એટલું સૂર્યનારાયણને જલ ચડાવો, એમના નામ લો, એનાથી પણ તમારી પ્રગતિ. માટે એક તો સિંહ રાશિના સ્વામી મહારાજ, સૂર્ય મહારાજ અને સૂર્યનારાયણને લીધે આ સ્થિતિ લાભદાયક છે, પ્રોફિટ મળશે. અત્યારની સ્થિતિમાં સિંહ રાશિના જાતકો માટે જ્યારે પણ તમારા પસંદગીના ક્ષેત્રમાં તમે આગળ વધી શકશો. કદાચ કોઈ દીકરા કે દીકરીને લગ્ન ન થયા હોય તો લગ્ન થવાની તૈયારી પણ થશે. અનુકૂળ સમય થઈ રહ્યો છે. ક્યાંય કઈ જગ્યાએ સાહિત્ય, કળામાં કે ગવર્મેન્ટ જોબમાં તમારે આગળ વધી શકો. અચાનક કોઈ પણ પ્રકારના તમને સંદેશા એવા પ્રાપ્ત થઈ રહ્યા છે જેથી કરીને તમને યશ મળી રહ્યો છે. વાત એ છે કે સફળતા મળવી, યોગ્ય પરિણામ મળવું એ સિંહ રાશિ માટે અત્યારે સાબિત થઈ રહ્યું છે. પાંચમી રાશિ જે સિંહ રાશિ છે, સિંહ રાશિએ તો નિયમિત સૂર્યનારાયણને જલ ચડાવવું, સૂર્યનારાયણની ઉપાસના કરવી, સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવીને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કાયમ જેટલું બને એટલું સિંહ રાશિના જાતકોએ કરવું. કારણ કે યશ મળે, કીર્તિ મળે, લાભ મળે એ સૂર્યનારાયણની કૃપાથી પ્રાપ્ત થાય છે. છઠ્ઠી રાશિ, ભાગ્ય લાભમાં છઠ્ઠી રાશિ કન્યા. પ, ઠ અને અણ, કહેવાનો તાત્પર્ય થાય કે સૂર્ય મહારાજ તમારા ચોથા ભુવનને એટલે કે ચોથા હાઉસને જોએ. સૂર્યદેવ સાવચેત રહેવાનો સંકેત આપે છે. કન્યા રાશિવાળા વ્યક્તિઓ અત્યારે સાવચેતી બહુ જ રાખવી યોગ્ય છે. કન્યા રાશિવાળા વ્યક્તિએ કોઈ નિર્ણયમાં તમારે આગળ નથી વધવાનું. પારિવારિક સુખમાં થોડી ઘણી કમી રહેશે, મતાંતર રહેશે. સ્વાસ્થ્ય વિશે પણ ધ્યાન રાખવું યોગ્ય છે. સ્વાસ્થ્ય વિશે ધ્યાન રાખી કાર્યક્ષેત્રમાં સ્થાન પરિવર્તનના યોગ છે. કન્યા રાશિના જાતકો માટે અત્યારે સ્થાન પરિવર્તનના યોગ, સ્થાન બદલાશે. કન્યા રાશિ માટે એ પણ કહેવામાં આવે કે તમારી માતાનું સ્વાસ્થ્ય તમારે સાચવવું પડશે. કન્યા રાશિના જાતકો માટે એમ કહ્યું છે કે માતાનું સ્વાસ્થ્ય સાચવવાનું, તમારે કુળદેવીની ઉપાસના કરજો, કુળદેવીને પ્રાર્થના કરજો. રોજ નિયમિત કુળદેવીની એક માળા કરશો અથવા તો જે દેવીને માનતા હોય એમને દેવીને પ્રાર્થના કરી એક દીવો પ્રજ્વલિત ગાયના ઘીનો દીવો કરશો તો પણ તમને સફળતા મળશે. માતાનું શ્વાસ વિશે ચિંતા રહેશે. ભાગ્યલાભ અને સાતમી રાશિ તુલા રાશિ, જેના અક્ષર છે ર અને ત, સ્વામી મહારાજ શુક્ર મહારાજ અને સાથે આ સમય શુભ. તુલા રાશિના જાતકો માટે સાહસ અને પ્રતિષ્ઠા અને પરિણામ સારું પ્રાપ્ત થવા માટેના દિવસો ઉત્તમ દિવસો છે. ત્રીજા ભાવમાં સૂર્ય મહારાજ વિરાજમાન થાય. નાના ભાઈ બહેનો સાથે સંબંધો મધુર રાખવામાં આવે અને સાથે સાથે નાની યાત્રાઓથી તમને લાભની પણ પ્રાપ્તિ થશે. કારકિર્દીમાં ઉચ્ચ અધિકારીઓથી સહયોગ પ્રાપ્ત થાય. કારકિર્દીમાં તમારે આગળ વધવું હોય તો તમારા વડીલ વ્યક્તિ હોય, વડીલોની આજ્ઞાનું પાલન કરજો. તુલા રાશિવાળા વ્યક્તિઓએ અત્યારે લાભ મળી રહ્યો છે, પણ તમારે ક્યાંય પણ કોઈની જે સલાહ સૂચન હોય કે એને આપણે સલાહ સૂચનને માનવાના રહેશે. ઘણીવાર ઘણી વ્યક્તિત્વ એવું બદલાઈ જાય કે આપણે આગળ વધતા હોય તો સલાહ સૂચનને આપણે માનતા ના હોઈએ, પણ વડીલોની આજ્ઞા તો વડીલો જે કોઈ પણ તમારા ઘરમાં કે તમારા ઓફિસમાં કે તમારા ધંધાકીય ક્ષેત્રમાં કોઈ સલાહ આપતું હોય, એડવાઇઝર હોય, એની સલાહ માનીને આગળ વધજો. કારકિર્દીમાં તમારા અત્યારે સંજોગો સારા પ્રાપ્ત થઈ રહ્યા છે. વિશેષ કરી જ્યારે તમારા મતભેદ દૂર થશે એટલે ભાઈ બહેનો સાથેના સંબંધો દ્વારા તમને સારી સફળતા મળશે. કોઈક મિલકતનો પ્રશ્ન હશે, એ મિલકતનો પ્રશ્ન પણ અહીંયા સમસ્યા સોલ્વ થઈ એવું દેખાય છે. વૃશ્ચિક રાશિ, ભાગ્યલાભમાં આઠમી રાશિ વૃશ્ચિક રાશિ ન અને ય. તમારા માટે વૃશ્ચિક રાશિના જે રાશિ બળમાં કહેવામાં આવે છે કે મિશ્ર સમય એટલે કે મધ્યમ સમય છે. સૂર્ય તમને તમારી આર્થિક સ્થિતિમાં વ્યવસાયિક રીતે સંકેત આપી રહ્યો છે કે તમારી વાણી પર સંયમતા જાળવજો. તમારા વાણીને નહીં તો અકારણ વિવાદ થાય. વિવાદ માટે તમારે વાદ વિવાદ ન કરતાં સંવાદ કરી આગળ વધો. આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિને ખાસ કરીને એવું કહેવામાં આવે, વૃશ્ચિક રાશિ એ ચંદ્ર બળ વધારવાનું છે. તો એમને ખાસ કરી એની માતાની સેવા કરે, માતાને પ્રાર્થના કરે, કુળદેવીને પ્રાર્થના કરે. ન શક્ય હોય તો તમારા
જીવનમાં એક ચાંદીનો ગ્લાસ તમારે વસાવી દેવાનો, શક્ય બને તો ચાંદીનો ગ્લાસ વસાવી અને નિયમિત ચાંદીના ગ્લાસમાં પાણી પીવું, એ પણ શક્ય ના હોય તો ચાંદીનો સિક્કો વૃશ્ચિક રાશિના જાતકોએ તમારા પોકેટમાં અથવા તો તમારા કાર્યક્ષેત્રમાં રાખવું, તો તમારે આર્થિક નુકસાનથી બચી શકાશે. ભાગ્ય લાભમાં 9મી રાશિ એટલે કે ધનરાશિ. ધનરાશિ સૂર્યના ગોચરમાં આ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવાના નહીં. જૂના સમયમાં અટકેલા કામ આગળ વધશે. તમને સફળતાની પણ પ્રાપ્તિ થઈ રહી છે, કારણ કે ધન રાશિમાં સૂર્ય મહારાજ વિરાજમાન થાય. સૂર્યને તેજસ્વીતા આપવાવાળા, આત્મવિશ્વાસ જળવાઈ રહે એવું કામ કરવાનું, આત્મવિશ્વાસ જળવાઈ રહે. સફળતા મળવાના યોગ પૂર્ણ છે, એટલે તે ધન રાશિ માટે આ સફળતા મળવાના યોગ પૂર્ણ છે, તો સફળતા તમને મળશે, પણ એ સફળતાને પચાવવી પડશે. આગલી રાશિ 10મી રાશિ એટલે કે મકર રાશિ, એના જે અક્ષર છે ખ અને જ, સ્વામી મહારાજ છે જેમના શનિ મહારાજ. મકર રાશિના જાતકો 12મા ભાવમાં સૂર્યને કારણે તમારા ખર્ચમાં, મકર 12મું ભાવ એટલે કે જાવકનું ભાવ કહેવાય. આવક કરતાં જાવક તમને વિશેષ થતી હોય એવું દેખાય. કોઈ લાંબા અંતરની યાત્રા, કારણ કે યાત્રા કરવા જાવ તો પણ તમારી જાવક થવાની જ છે. સાથે સાથે આંખ અને ઢીંચણનો દુખાવો ન થાય એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે સમસ્યાઓ તમારે સર્જવાય છે અને સમસ્યાઓથી તમે વળગાયેલા છો. તો શનિદેવને પ્રાર્થના કરવાની, શનિદેવને પ્રાર્થના કરી આગળ વધજો. મકર રાશિના જાતકોને, કુંભ રાશિના જાતકો હું કાયમ કહેતો આવ્યો છું કે શનિ ચાલીસાનું 40 દિવસ સુધી પઠન કરજો, એટલે તમને યોગ્ય પરિણામની પ્રાપ્તિ થશે. ભાગ્ય લાભમાં 11મી રાશિ ઘ સ સ. આ સમય તમારા માટે શુભત્વ. કુંભ રાશિ, સૂર્ય 11મા સ્થાનમાં, આવકની વૃદ્ધિ, ઇન્કમમાં બઢોતરી અને તમારે બેનિફિટ. અત્યારે કુંભ રાશિના જાતકો માટે બેનિફિટ સારામાં સારો પ્રાપ્ત થાય. તમારું માન સન્માન વધી રહ્યું છે. તમે જે જગ્યાએ જાઓ છો એ જગ્યાથી તમને ફાયદો થશે. જે જગ્યાએ દર્શન કરવા જાઓ, માતાજી કુળદેવીની આશા હોય, સૂર્યનારાયણ દેવને જલ ચડાવતા હોય, રોજ નિયમિત તમે પાલન કરતા હોય નિયમોનું, તો નિયમો તમારે આગળ આવશે. આ સમયે તમારી અધૂરી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે અને આગળ તમે વધી શકશો. કુંભ રાશિના જાતકો માટે કહેવામાં આવે તો ભાઈ બંધુઓનો સાથ સારામાં સારો પ્રાપ્ત થઈ શકે છે. ભાગ્ય લાભમાં 12મી રાશિ એટલે કે મીન રાશિ. મીન રાશિથી આપણે જે જોવામાં આવે મેષથી મીન સુધી, તો મીન રાશિના લોકો માટે 10મો ભાવ સૂર્ય શુભ. કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન પ્રતિષ્ઠા, ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થાય. તમારા સંબંધો મજબૂત થશે. કેરિયરમાં મોટી અને મહત્વપૂર્ણ સફળતા. કેરિયરને લઈ જ્યારે પ્રગતિ કરવા માટે જાઓ મીન રાશિના જાતકો, ગુરુ મહારાજને પ્રાર્થના કરજો. જાસ્યાધિપતિ ગુરુ મહારાજ છે, ગુરુ મહારાજને પ્રાર્થના કરજો અને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમનો મંત્રનો જપ કરજો. મહત્વપૂર્ણ એ છે કે તમને સફળતાની પ્રાપ્તિ થાય. જ્યારે તમારા જીવનમાં કોઈ પણ રૂકાવટ આવતી હોય ત્યારે સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરજો અને જ્યારે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરી અને એક નિયમ રાખજો કે સૂર્યનારાયણ ભગવાન તેજસ્વીતા આપે, તેજસ્વીતા આપી શકે છે. ભાગ્ય લાભમાં આજે આટલું. અને વિશેષ કરી જ્યારે રાશિ પરિવર્તન જ્યારે ધનરાશિનું થઈ રહ્યું હતું અને જે આપણે વાત કરી ધનરાશિમાં જ્યારે બિરાજમાન સૂર્ય મહારાજ એમના રાશિમાં મેષથી મીન રાશિ સુધી શું પરિણામ આવી શકે, શું સાવધાની રાખવી, શું ઉપાય કરો, એ બધું જણાવ્યું. આજના દિવસ પૂરતું આજે ભાગ્યલાભમાં KTVના દ્વારા માધ્યમથી આપણે આટલું જણાવીએ છીએ અને ભગવાન દરેકને સુખી કરે. શ્રી ગણેશ.